નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું। સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ। સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નમસ્કાર મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે કલોલ નગરપાલિકા ખાતે। વોકિંગ ઇન્ટરવ્યૂ છે મિત્રો। 11 માસના ધોરણે તદ્દન હંગામી કરાર આધારે જગ્યા ભરવાની જાહેર નિવિદા હાલોલ નગરપાલિકામાં ટેકનિકલ ખાતા માટે તથા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત કલોલ નગરપાલિકા ખાતે નીચે મુજબની જગ્યાઓ ઉપર 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની છે। આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 20/1/2024ને શનિવારના સવારે 10 કલાકે કલોલ નગરપાલિકા કચેરી બાબા સાહેબ આંબેડકર માર્ગ કલોલ જી ગાંધીનગર ખાતે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા જાણ કરવામાં આવે છે। તેમાં મિત્રો કુલ ટોટલ 4 સંખ્યા અને 4 ક્રમ દર્શાવેલા છે। તેમાં પહેલા નંબર પર મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર ડિપ્લોમા સિવિલ તેમાં શૈક્ષણિક લાયકાત ને અનુભવ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અને 5 વર્ષનો અનુભવ સરકાર માન્ય સંસ્થાના કમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમપત્ર પણ હોવું જોઈએ, એટલે કે CCCનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ અને ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે। તેમાં પગારની વાત કરીએ તો 40,800 પગાર રહેશે। તેમજ બીજા નંબર પર વાત કરીએ તો મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર તેમાં ડિપ્લોમા મિકેનિકલ તેમાં શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર અને 5 વર્ષનો અનુભવ હાઇડ્રોલિક એન્જિનિયરિંગની પ્રથમ પસંદગી આપવામાં આવશે મિત્રો। સરકાર માન્ય સંસ્થામાં કમ્પ્યુટરનું તાલીમનું સર્ટિફિકેટ જોઈશે, એટલે કે CCC સર્ટિફિકેટ તમારે જોઈશે મિત્રો। તેમાં પણ 40,800 પગાર છે। ત્રીજા નંબરની વાત કરીએ તો સિટી મેનેજર SWM તેમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવ BTech એનરોલમેન્ટ MEM Tech સિવિલ અનુભવ 1 વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનું મિત્રો। અને તેમાં સેલેરી એટલે કે પગાર રહેશે 30,000 અને છેલ્લા નંબર પર જે સંખ્યા દર્શાવેલી છે તેમાં 4 નંબર પર વાત કરીએ તો સિટી મેનેજર એમાં MIS IT તેમાં શૈક્ષણિક લાયકાત BTech IT MEM Tech IT BCA BSc IT MSc MCA BSc IT અનુભવ 1 વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો મિત્રો। તેમાં પગાર ધોરણ 20,000 રહેશે। તો જરૂરથી જે પણ અંદર જણાવ્યા પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો વહેલી તકે તમે અરજી કરી દેજો અને વોકિંગ ઇન્ટરવ્યુમાં તમે ભાગ લઈ લેજો, કારણ કે સારું એવું સેલરી સ્ટ્રક્ચર છે અને સારી એવી જોબ છે, તો તેનો તમને મોકો મળે। અને વિડીયોને શેર કરજો કે જેથી કરીને બીજા પણ જે ઉમેદવારો હોય તેમને પણ વિડીયો તેમના સુધી પહોંચે અને તે પણ આવી ભરતીનો લાભ લે। અને ચેનલ પર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે 10 પાસ 12 પાસ 8 પાસ દરેક પ્રકારની ભરતીની નોટિફિકેશન આપણી ચેનલ પર આવતી હોય છે મિત્રો। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી શકે મિત્રો।